નમસ્કાર. યુડીસી પ્લસમાં કોઈ વિદ્યાર્થીના નામમાં ભૂલ દેખાઈ રહી છે? અરે, એમાં ચિંતા કરવાની કોઈ જરૂર નથી. આજે આપણે એ જ શીખવા જઈ રહ્યા છીએ કે આ સમસ્યાને કેટલી સરળતાથી ઉકેલી શકાય છે. આ કામ ભલે નાનું લાગે, પણ વિદ્યાર્થીના ભવિષ્ય માટે ખૂબ જ જરૂરી છે. તો ચાલો શરૂ કરીએ. જુઓ, આવું તો થતું રહે છે. ક્યારેક ટાઈપિંગમાં ભૂલ થાય તો ક્યારેક જૂના રેકોર્ડમાંથી નામ ખોટું આવી જાય. પણ સારી વાત એ છે કે આનો ઉપાય એકદમ સીધો અને સરળ છે, અને આપણે એને સ્ટેપ બાય સ્ટેપ સમજવાના છીએ. એક વાત બરાબર સમજી લઈએ. જ્યારે પણ નામ સુધારવાની વાત આવે ત્યારે આપણો એકમાત્ર અને સૌથી સાચો સોર્સ છે આધાર કાર્ડ. સરકારી રેકોર્ડ્સમાં એકરૂપતા અને ચોકસાઈ જાળવવા માટે યુડીઆઈએસ પ્લસમાં નામ બિલકુલ એ જ રીતે લખવાનું છે જે રીતે એ આધાર કાર્ડમાં લખેલું છે. આનાથી એ પાક્કું થાય છે કે વિદ્યાર્થીનો રેકોર્ડ દેશના બીજા બધા દસ્તાવેજો સાથે મેચ થાય. તો ચાલો હવે સીધા પ્રોસેસ પર જઈએ. સૌથી પહેલું કામ શું કરવાનું છે? સ્ક્રીન પર જુઓ. ડાબી બાજુએ તમને યુડીસી પ્લસ સ્ટુડન્ટ મોડ્યુલ દેખાશે. બસ એના પર ક્લિક કરી દો. અહીંથી જ આપણી પ્રક્રિયા શરૂ થાય છે. ઓકે, હવે આપણે એ વિદ્યાર્થીના પ્રોફાઇલમાં જવાનું છે જેનું નામ સુધારવું છે. એના માટે શું કરીશું? અહીં વિદ્યાર્થીનો પરમાનન્ટ એજ્યુકેશન નંબર એટલે કે પેન એન્ટર કરવાનો છે. જેવું તમે પેન નાખીને ગો બટન દબાવશો એટલે તરત જ એ વિદ્યાર્થીની બધી વિગતો તમારી સામે આવી જશે. હવે ધ્યાનથી, આ આખી પ્રોસેસનો સૌથી અગત્યનો ભાગ છે. વિદ્યાર્થીની પ્રોફાઇલ ખુલ્યા પછી નેમ ઓફ સ્ટુડન્ટ એઝ પર ઇન આધાર કાર્ડ લખેલું ફિલ્ડ શોધો. અહીંયા આધાર કાર્ડમાં જેવું નામ લખ્યું છે એવું જ કાળજીપૂર્વક ટાઈપ કરવાનું છે. સ્પેલિંગ, સ્પેસ બધું જ બરાબર છે કે નહીં એ 2 વાર ચેક કરી લેજો. સારું, સાચું નામ ટાઈપ થઈ ગયું? બસ, હવે પેજમાં થોડું નીચે આવો અને તમને અપડેટ રેકોર્ડ બટન દેખાશે. એને ક્લિક કરી દો અને તમારો સુધારો સિસ્ટમમાં સેવ થઈ જશે. પણ ઊભા રહો! અપડેટ બટન દબાવતા પહેલા એક વાત કાન ખોલીને સાંભળી લેજો. આ ખૂબ જ જરૂરી છે. નામમાં સુધારો ફક્ત અને ફક્ત એક જ વાર થશે. એકવાર તમે અપડેટ કર્યું પછી એને બદલી નહીં શકાય. એટલે ફાઇનલ ક્લિક કરતા પહેલા ફરી એકવાર નામને ધ્યાનથી ચકાસી લેજો. તો ચાલો એકદમ ફટાફટ આખા સ્ટેપ્સ રિવાઇઝ કરી લઈએ. સ્ટેપ 1, સ્ટુડન્ટ મોડ્યુલ ખોલો. સ્ટેપ 2, પેન નાખીને ગો દબાવો. સ્ટેપ 3, આધાર કાર્ડ પ્રમાણે નામ સુધારો. અને છેલ્લું સ્ટેપ 4, બધું જ ચેક કરીને અપડેટ રેકોર્ડ પર ક્લિક કરો. જોયું? કેટલું સહેલું છે. તમને થશે કે આટલા નાના કામ પર આટલો ભાર કેમ? કારણ કે આ નાનું કામ નથી. વિદ્યાર્થીના આખા શૈક્ષણિક ભવિષ્યનો પાયો આના ઉપર ટકેલો છે. વિચારો, બોર્ડની પરીક્ષા, કોલેજમાં એડમિશન, કોઈ સરકારી સ્કોલરશિપ કે પછી ભવિષ્યમાં નોકરી, દરેક જગ્યાએ આ જ રેકોર્ડ કામ લાગશે. એક નાનકડી ભૂલ પણ આગળ જતા મોટી મુશ્કેલી ઊભી કરી શકે છે. તો છેલ્લે બસ એક વિચાર સાથે આ વાત પૂરી કરીએ. આજે જે 5 મિનિટનો સમય આપીને આ નાનો ડેટા સુધાર્યો છે એ આવતીકાલે કોઈ વિદ્યાર્થી માટે કેટલી મોટી તકોના દરવાજા ખોલી શકે છે. આ માત્ર ડેટા એન્ટ્રી નથી, આ કોઈના ભવિષ્યને સુરક્ષિત કરવાની એક જવાબદારી છે.